નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપણા ચેનલ તીર્થદર્શનમાં। અહીં અમે તમને લઈ જઈશું આપણા દેશના ગૌરવશાળી ઇતિહાસ, મહાન રાજાઓની કથાઓ અને પૌરાણિક મંદિરોની રહસ્યમય વાર્તાઓ તરફ। જો આપને ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસ ગમે છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાં સૌપ્રથમ અને મહાન જ્યોતિર્લિંગ છે સોમનાથ। અરબી સમુદ્રના કિનારે ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણમાં આવેલું આ મંદિર ભારતની આસ્થા અને અડગ સંકલ્પનું પ્રતીક માનવામાં આવે છે। સોમનાથ મંદિરની કથા ચંદ્રદેવથી શરૂ થાય છે। દક્ષ પ્રજાપતિના શ્રાપથી ચંદ્ર પીડિત થયા હતા। શ્રાપમાંથી મુક્ત થવા માટે તેઓ પ્રભાસ ક્ષેત્રમાં આવી ભગવાન શિવની તપશ્ચર્યા કરવા લાગ્યા। તેમની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શિવે ચંદ્રને આશીર્વાદ આપ્યો અને અહીં જ સોમનાથ સ્વરૂપે સ્થિર થયા। પૌરાણિક માન્યતા મુજબ જ્યારે વિષ્ણુ અને બ્રહ્મા વચ્ચે શ્રેષ્ઠતાનો વિવાદ થયો ત્યારે ભગવાન શિવ અનંત જ્યોતિ રૂપે પ્રગટ થયા હતા। સોમનાથ એ જ તે પ્રથમ જ્યોતિર્લિંગ છે જે શિવના અનંત પ્રકાશ સ્વરૂપનું પ્રતીક છે। પરંતુ ઇતિહાસમાં આ મંદિર પર અનેક આક્રમણો થયા। ઈસવીસન 1025માં મહમૂદ ગઝનીએ સોમનાથ પર આક્રમણ કર્યું। હજારો ભક્તોએ મંદિર બચાવવા પ્રાણ આહુતિ આપી, પરંતુ શિવલિંગને તોડી પાડવામાં આવ્યું। છતાંય ભક્તોની શ્રદ્ધા કદી તૂટી નહીં। સોમનાથ મંદિર અનેક વખત તોડી પડાયું, પણ ફરી ઊભું થયું। સ્વતંત્ર ભારત પછી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે મંદિરના પુનર્નિર્માણની જાહેરાત કરી અને આજે જે ભવ્ય સોમનાથ મંદિર આપણે જોઈ રહ્યા છીએ તે ભારતના ગૌરવનું જીવંત પ્રતીક છે। અરબી સમુદ્રના કિનારે ઊભેલું આ મંદિર માત્ર પવિત્ર ધામ જ નથી, પરંતુ આપણા સ્વાભિમાન, આસ્થા અને અખંડ સંસ્કૃતિનું પ્રતીક છે। સોમનાથના દર્શનથી આત્માને શાંતિ મળે છે અને જીવનને નવો પ્રકાશ મળે છે। જો તમને આ પવિત્ર વાર્તા ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો વધુ લોકોને શેર કરો। ધન્યવાદ। મિત્રો, આ હતી આજની રસપ્રદ સોમનાથ મંદિરની કથા। જો તમને આ કથા ગમી હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક કરો અને તમારા વિચારો કમેન્ટમાં જરૂર જણાવો। તમારો એક લાઇક અને કમેન્ટ અમને વધુ સુંદર વાર્તાઓ લાવવા પ્રેરણા આપે છે। ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવતા રસપ્રદ વિડીયોઝ તમને તરત મળે।